હાલો મિત્રો, સ્વાગત છે એક નવા જ વ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પણ વ્લોગ એક જોરદાર વ્લોગ થવાનો છે, કેમ કે આજે આપણે બ્લુ ફ્લેગ બીચ એટલે કે શિવરાજપુર બીચ પર જવાના છીએ। અને તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો। અને આ વ્લોગ પણ એકદમ જોરદાર થવાનો છે। ત્યાં હું તમને ઘણી બધી બીજી પણ વસ્તુ બતાવીશ, જેમ કે ત્યાં કેટલાય વર્ષો જૂનો મેળો થાય છે, ત્યાં બતાવીશ શું શું થાય છે તે પણ હું તમને આગળ આ વ્લોગમાં બન્યા રહેજો, પૂરી ડિટેલમાં બતાવીશ। તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે અહીંયાથી લેટ્સ ગો, જઈએ આપણે બાઇક પર શિવરાજપુર। તો ફ્રેન્ડ, આપણે દ્વારકા બરોબર, દ્વારકાથી શિવરાજપુર બીચ છે 15 કિલોમીટર દૂર છે। અને જે આપણે દ્વારકા ઓખા હાઈવે છે, દ્વારકાધીશ મંદિર તમે જોઈ શકો છો ફ્રેન્ડ। દ્વારકા નગરીમાં આપણે એન્ટર થઈ ગયા છીએ બરોબર, હજી અંદર નથી ગયા પણ બસ દ્વારકા પહોંચી ગયા છીએ। તો ફ્રેન્ડ, આપણે દ્વારકાના દર્શન કરી લઈએ છીએ। અત્યારે મંદિર બંધ છે એટલે બહારથી દર્શન કરી અને જઈએ આપણે આગે શિવરાજપુર। તો ફ્રેન્ડ, અત્યારે આપણે આવ્યા છીએ દ્વારકાના દર્શન પણ કરી લીધા છે અને જોવા तो फ्रेंड देखिए, ये है द्वारका सिटी। અત્યારે આપણે દ્વારકા સિટીમાં જઈએ, મેઇન સિટીમાં બરાબર, એ ઓખા હાઈવે છે ત્યાં। હવે આપણે આગળ જઈશું શિવરાજપુર। તો ફ્રેન્ડ, તમે જો આ છે ઓખા મીઠાપુર હાઈવે। આ હાઈવે ઉપર જ શિવરાજપુર આવશે। અહીંયા જુઓ ફ્રેન્ડ, હોળી છે।
અત્યારે શિવરાજપુર મેળો એક હતો, મેળો જોઈ અને નીકળી ગયા છે. બીચ ઉપર જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આવો એક રસ્તો આવે છે મીઠાપુર, દ્વારકા મીઠાપુર ઓખા જે હાઈવે છે ત્યાંથી, બરોબર. ત્યાં બોર્ડ મારેલો જ છે ઓખા રોડ ઉપર કે શિવરાજપુર વાડી વિસ્તાર, ત્યાંથી તમે જઈ શકો છો. અહીંયાથી હવે આગળ આપણે શિવરાજપુર ગામ આવશે અને ત્યાંથી તમને બીચ ઉપર જઈને બીચનો નજારો દેખાડું. આવ્યો હોય તો યાર બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને બાકી જો તમે આપણે અત્યારે શિવરાજપુર બીચ ઉપર છીએ, જે અત્યારે તો છે ટ્રાફિક છે, તમે મારી પાછળ જોઈ શકો છો. પણ એટલી બધી ટ્રાફિક પણ નથી. અહીંયા સાંજના સમયે જ્યારે સૂર્ય અસ્ત થતો હોય છે ત્યારે વધારે પડતી ટ્રાફિક ત્યારે હોય છે. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે મળીએ છીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.